દાદા, આ તમારું નામ ઘણું સાંભળ્યું છે અને એક આશા લઈને આવ્યા છે. દાદા, અમારી પાસે હંધુય છે, માલ મિલકત, કોઈ વાતની કમી નથી. શેર માટેની ખોટ છે. હા, અમારા લગ્નને 3 વર્ષ થઈ ગયા, હજી અમારા ઘર પારણું નથી બંધાણું. તો આનો કઈ ઉપાય હોય તો આપો. તમારી પાસે હંધુય છે, એમ થોડા કોકના નિહાકા પણ છે તમારી પાસે. અરે દાદા, આ કેવી વાત કરો છો તમે? મેં તો આજ સુધી કોઈનો નિહાકો લીધો જ નથી. મેં તો હંમેશા લોકોના કામ જ કર્યા છે. હા દાદા, અમે તો બધાયનું હારું જ કરીશું. અરે અમારી ઘરે કૂતરું રોટલી વગર નથી જાતું, કે કોઈ અમારા આંગણે આવે ને તો કોઈથી ભૂખ્યું નથી જાતું. અને કેટલું તો અમે દાન પૂન કરીશું, કાંઈ બાકી નથી રાખતા. તે તારા ધણીને ક્યારે પૂછ્યું છે કે કેવા કર્મો કરો છો? દાદા, મારા કર્મો હારા જ છે. હું કોઈનું ખરાબ નથી કરતો. હા દાદા, મને જ્યાં લગી ખબર છે ત્યાં લગી ઈ કોઈનું ખરાબ કરે એવા તો તો શું મને આ દેખાણું એ બધું ખોટું છે? એટલે કદાચ જાણતા અજાણતા મારાથી કઈ થઈ ગયું હોય તો મને જણાવો. તે કોઈ દીકરીને આતડી દુભાવી છે? દીકરીને આતડી દુભાવી છે? દાદા, મને તો કઈ યાદ નથી આવતું. તું જો એ દીકરીને આતડી થાય ને તો જ તારા ઘરે સંતાન થશે. એ જાણતા અજાણતા જે કરતા થયું છે એ તારે વિચારવાનું કે મેં ભૂતકાળમાં કેવું પાપ કર્યું છે. પણ આવું તો અમને કોઈ બુવાજી નથી કહેતા. આ તમે નવું કાઢ્યું. કાંઈ નહીં, નવું કાઢ્યું હોય તો તમે તમારા રસ્તે, મેં તો કઈ બોલાવ્યા નથી. ના ના, એમ વાત નથી. એટલે અમે ઘણી જગ્યાએ ચોવડાવવા ગયા પણ કોઈ એમને આવું નથી કહેતું કાંઈ. અને તમે તો જો તમે જ બોલ્યા કે તમારું નામ સાંભળીને આવ્યા છો તો મારી ફરજ છે કે જે સત્ય છે એ તમને જણાવું. બાકી લોકો તો પૈસા માટે કાંઈ પણ કરતા હોય મને ખબર નથી, અને હું પૈસા પણ નથી લેતો. જે કોઈ અહીંયા દુઃખ લઈને આવે છે ને એના દુઃખનું નિવારણ થાય છે. એ વાત તો સાચી દાદા, પણ મને કઈ યાદ નથી આવતું કે મેં કોઈ દીકરીની આતડી દુભાવી હોય. સાંભળ, આજે રાતે તને છે ને સપનું આવશે એટલે તને ખ્યાલ આવી જશે કે મારાથી ક્યાં ભૂલ થઈ છે. ભલે દાદા, જો મેં કોઈને આતડી દુભાવી હશે ને તો હું તમને વચન આપું છું કે હું એને આતડીને ઠારીશ. તમે કહેશો તે બધું કરવા તૈયાર છું, પણ મારા ઘરે પારણું બંધાય ને એવી આશા લઈને આવ્યો છું. જો તું એમ કહેશો કે હું એ કામ કરીશ, તમે કહેશો એ બધું કરશું, બેટા અહીંયા મારે કાંઈ દોરા ધાગા હવન પૂંજા કાંઈ કરવાનું નથી. તમારું કર્મ કરેલું તમે સુધારો એટલે તમારા ઘરે સંતાન થશે, બસ. અમારે સુધારવું જ છે દાદા. પણ તમે આનો કંઈક રસ્તો તો કયો અમને. દાદા, જો પહેલા પ્રથમ તો મારાથી શું ભૂલ થઈ ગઈ છે મને જ ખબર નથી, અને થઈ હોય તો કદાચ હું ભૂલી ગયો છું. એટલે જો તમને ખબર હોય તો મને યાદ કરાવો. મેં તને કીધું ને કે આજે રાત્રે તને સપનું આવશે અને તે શું ભૂલ કરી છે તને દેખાશે એટલે એનું નિવારણ કરી નાખો. તો આજે તમે કહ્યું તે હકીકત હશે ને તો આજે રાત્રે મને સપનામાં બધું દેખાશે, અને જો સપનું આવશે ને બધું ખબર પડશે તો હું એનું નિવારણ જરૂર કરીશ, અને એમની આતડી પણ હું ઠારીશ. અમને જો નિવારણમાં ખબર ન પડી ને તો અમે અહીંયા પાછા આવશું. મારી ઉપર વિશ્વાસ છે તમને? હા હા. અહીંયા પાછા આવવાની કાંઈ જરૂર નથી. મેં એકવાર કીધું તો એકનો એક પ્રશ્ન તમે વારંવાર પૂછો છો, એનો મતલબ એ થયો કે મારી ઉપર વિશ્વાસ નથી. અરે કેવી વાત કરો છો દાદા, આ તમારા ઉપર વિશ્વાસ ભરોસો હતો એટલે જ તો અહીંયા આવ્યા છે, એટલે તો અહીંયા સુધી લાંબા થયા છે. જા આજે ઘરે છે ને તું 10:30 સુઈ જાજે, અને વહેલી સવારે 4 વાગે સપનું આવશે, યાદ રાખજે. ભલે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ થાકી ગયા હો. લે બોલ.
એટલે હું થાકી ગયો. આમાં ગામમાં રખડવા જાય તે થાકતો નથી. અરે બા, આ ચાનું ક્યાં ઠેઠ આવ્યું? હવે રસ્તોય ખરાબ. પણ બા, હા. આ વખતે તો ભુવાજીએ કઈક અલગ જ કીધું. બોલો, લે બોલ, હું અલગ કીધું? દર વખતે કઈક ને કઈક હોય. દર વખતે કેતા હોય તો. બા, આ વખતે તો ભુવાએ એમ કીધું કે તમે કોઈ છોકરીની આતડી દુભાવી છે. હું કીધું? આ તમે એના નિહાકા લીધા છે. લે, કોઈ છોડીને આઠેડી દુભાય અને નિહાકા લીધા એવું કીધું? તો એટલે જ તો હું ના પાડતી હતી તમને કે ક્યાંય નથી જાવું. એટલે જ મને એ કોઈ ભૂવા ઉપર વિશ્વાસ ન આવે. આની પેલા એક ભૂવા પાસે ગયા હતા તો કે તમને પિતૃ નડે છે, તમે આટલા મહિને દીવો કરો પાયણે એટલે તમે પારવાની બંધાઈ જાય. બંધાણું પાણી ન બંધાણું ને. હવે કોઈક કે તમને સિકોતર નડે. હવે ઈ માતાજી આપને ક્યાં નડવા આવે છે? કોઈ માતાજી તો કાંઈ નથી નડતી આપણાને, પણ આ સોળીનું દિલ દુભાયું ને એ આપણે કઈ સોળીનું દિલ દુભાયું? હવે એ જ મને ખબર નથી બા, પણ ભુવાજી એમ કીધું છે બા હા. કે આજે રાત્રે 10 વાગે તું હુઈ જાજે. હા. અને આજે તને સપનામાં એ બધું તને ખબર પડશે કે કોનું દિલ દુખાયું છે ને કોનું આતડી દુભાવી છે ને કોને નિહાકા લીધા છે ને બધું તને ખબર પડી જાય. તને કેવું લાગ્યું? આ હાસું લાગ્યું સમજી? મને તો જરાય સાચું નથી લાગ્યું. આની પેલા આપને કીધું તું ને હા. કે તમને પિતૃ સપને આવશે. આવ્યા કોઈને સપને? અને આમે બા, આ જ્યાં ભુવા પાસે જાય ને ત્યાં બધા રૂપિયા હાટું જ બધું કરતા હોય, પણ આ ભુવો કઈક અલગ લાગ્યો નહીં. એક રૂપિયો લીધો નહીં. ન એ લીધા? કે ભાઈ હું રૂપિયા લેતો નથી, હું ખાલી લોકોના કામ કરું છું. હા, તે કરશન કાકા હાસું જ કહેતા હતા એટલે જ મેં તમને અહીંયા મોકલ્યા. હવે આ કઈ છોકરી છે મને તો એ જ ખબર નથી પડતી. મેં કોની આતડી દુભાવી છે? હું ત્યાંથી નીકળ્યો ને ત્યારનો એક ધારો વિચાર કરતો હું ગાડીમાં, પણ મગજમાં જ નથી આવતું કે મેં કોને આતડી દુભાવી છે. હું એ જ વિચાર કરું છું બા. જો જાણતા તો આપણાથી કઈ નથી થયું, અજાણતા કોઈના નિહાકા લીધા છે. તું વસાર કર જરા, મગજથી આમ જરાક વસાર કર કે કોઈ છોકરીને તે કાંઈ કીધું કે આને કાંઈ કીધું કે આમ કાંઈ એવું કાંઈ બન્યું હોય બેટા? એકવાર બન્યું તો તું. એકવાર હું ગાડી લઈને જાતો તો ને એક છોકરી ભટકાણી હતી, પણ બા એને તો હું ગાડીમાં જ એને પાછો હોસ્પિટલે લઈને ગયો તો, એની સારવાર કરાવી હતી, બધું કરાવ્યું હતું, પણ એના તો નિહાકા ન લાગે. બધી બાઈને તો દવાથી માંડીને ઈ છોકરીને કઈક ઠંડુ ખવડાવવા પીવડાવવાનું કીધું તું, આઈસ્ક્રીમ ને એવું, તો ત્યાં સુધીના પૈસા આપણે આપ્યા હતા. એ સોળી તો હાજી નરવી છે ને? અરે હાવ હાજી થઈ ગઈ હતી બા. આપણે 100 મહિના સુધી આપણે એની ખબર અંતર પૂછવા ગયા હતા. એને ખાલી પગ જ ભાંગ્યો તો ઈ તો હાવ બધીને સારું થઈ ગયું. લે, તો એને પછી છેલ્લે કઈ કસરત કરાવવાના પૈસા આપણે એના બાપને દઈને આવ્યા હતા. તો પછી કઈ સોળીનું દિલ દુભાયું હશે? મગજમાં જ નથી મારાથી આવતું. એવું મને મગજમાં નથી આવતું. અરે બા તમારાથી નથી થયું. આ ઈ એમ કે છે મારાથી થયું છે. બા હજી હરખી વાત જ નથી સમજા. તે હું હા હવે કાંઈ નહીં બા, હું છે ને આજે મને ભુવાજીએ કીધું છે કે આજે તો હુઈએ એટલે તને સપનામાં આવશે. જોઈએ આજે મારા સપનામાં હું આવે છે હું નહીં. હા 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 બેટા, એને કીધું હોય તો હાસું જ કીધું હોય અને ને. જો મને સપનામાં આવ્યું ને તો એ ભુવાજીના જેનું પગ પકડી લઈશ, તો એ ભુવાજી હાવ હાસો. અને ઈ રસ્તો આપને બતાવશે. મેં કીધું આનો કઈ રસ્તો હોય તો અમને કહેજો. સારું હવે છે ને આ ક્યારના આપણે ગાડી લઈને આવ્યા ને થાકી ગયા છીએ, તું જા મને ચા પાણી પા. પણ જો સપનું ન આવ્યું ને તો હવે હું એકોય ભુવાજી પાસે નહીં જાઉં બા. હારું ભાઈ, આજનો દી તો રાહ જોઈ લ્યો. ચા પા જા. ચામાં આદુ નાખું છે. હા. અને મારી હાટોય કરજે થોડીક સા. મારી બેન ક્યાં ગઈ છે? અરે બેન, તું અહીંયા શું કરે છે? હું તને ઘરમાં ગોતું છું અને મેં તારા હાટું ખાવાનું બનાવ્યું છે. તું ક્યાં વહી ગઈ હતી? હે, હાલ ઘરે હાલ. તું બે હવે હાલ આપણે બે રમી બીજા અરે હેઠા બીજા આપણે બે રમી બીજા આમ રાખ અરે આમ રાખ આમ રાખ ને આમ રાખ. આમ જો મારી બેન, તું આવું કેમ કરે છે? તું હાલ ને ઘરે. બેન, હે ભગવાન, મારી બેનનો આધાર હું જ છું અને મારો આધાર મારી બેન. મારી બેનની હાલત મારાથી જોવાતી નથી. આઈ માં આ મારી બેનને હું કેમ હાચું? હાલ ને આપણે બે રમી આઈ રે અહીંયા જ રહી અડકો દડકો કર આમ જો મારી બેન, તું હાલ ઘરે. તું ભૂખી થઈ જઈશ, હું તને જમવાનું આપું. હાલ આમ જો તારા ભાઈએ છે ને, તારા ભાઈએ એના હાથે રસોઈ બનાવી છે આજે તારા હાટું. હાલ હાલ હું તને જમવાનું આપું. હાલ, તને ભૂખ લાગી છે ને બેન? હે, હાલ હું તને જમવાનું આપું. અને આમ જો આ રીતે તું છે ને ઘરની બહાર મને પૂછ્યા વગર ન જાતી હો. હા,
છે ને આ મારી વાત સાંભળતું, હું તને છે ને દવાખાને લઈ જઈશ. આ તને હું હાજે કરી દઈશ હો બેન. હું ગાંડી નથી કઈ, તું ગાંડો હો. હા, હા. હેલ હું તને દવાખાને લઈ જાઉં. હેલ ઊભો થા, હેલ હું તને દવાખાને લઈ જાઉં. આમ જો મારી બેન, તું ગાંડો હો ને, હું તને દવાખાને લઈ હા, જાઉં. હું ગાંડો છું સમજો. તું તો ડાય છું, હે? તું થોડી ગાંડી છું, હે? આમ જો હાલ ઘરે. દવાખાને જાવું એ, તું ગાંડો હો ને, મારે તને દવાખાને દવા લેવા લઈ જાવું એ. મારે હજી કામે જવું છે. કામે ને તને હું દવાખાને લઈ જાઉં. તું ગાંડો હો ને, તો હાલ તને દવાખાને લઈ જાઉં. હાલ. પગ આગળ લ્યો તો જરાક. હાલ્યો પગ લીધા. આમ હંજવાળી ઘરનું કામ કરવાથી બાયું છે ને આ ભણની દીકરીઓ ને થતી. કાંઈક છોકરા જણો ને તો તમારા નામ થાય. ઘરના કામ તો હંદાઈ કરવા આવે. બા ઈ તો ભાઈ થોડોક સમય લાગશે, આજ નહીં તો કાલ થઈ જશે. લ્યો સમય લાગશે, આજ નહીં તો કાલ થઈ જશે. એટલે મારે તમારે રાહ જોઈને બેસવાનું. તો તમે મને આમ રાત દિવસ મેણા જ માર રાખશો? એ હું કહું બીજું? હે તમને બીજું હું કહું? આ તમારી આના જે પડ્યા છે ને એના ઘરે બબે છોકરા થઈ ગયા છે. તમે જ કયો, તમે જી કયો છો. શું ઈ કઈ નથી કરતી? તમે જી ભુવાજી પાસે લઈ જાઓ, ઈ હું ભુવાઓ પાસે જાઉં. તમે કયો આ ખા, દૂધમાં આ નાખીને પી. મને કેટલા દિવસ દૂધથી ઉલટી થઈ, તોય તમે જે કીધું ઈ મેં ખાધું પીધું. તમે જ્યાં કીધું ત્યાં હું ગઈ. તમે કેટલા દવાખાને મને લઈ ગયા, કેટલા વૈદ પાસે લઈ ગયા. હું બધે ગઈ, બધે આવી, મેં બધું કર્યું. હું કઈ નથી કરતી? શું મારે છોકરું નથી જોતું? હા તારે જોયા છે, પણ તને એવું નથી લાગતું કે હું વાંધણી છું? હે તને નથી લાગતું? આ ઠેકાણે છે ને બીજી કોક આવી હોત ને તો મારા ઘરે ગોળ્યું એ હિચકતું હોત. અને તને મારે શું કેવું? કાંઈ હમતી નથી કોઈ વાતમાં કે આ કોકને પૂછાય, કોઈ કોકને ચીંડાય કે ભાઈ શું કરવાનું શું નહીં. તું આ ભુવા જાગરિયા આગળ જાય, દવા લે, હંધુઈ કરે. પણ મને તેમ લાગે છે તું વાંધણી છો. જો બા, તમે જે કયો છો ને એ હું બધું કરું જ છું. આમાં મારો કઈ વાંક નથી. કઈ માં એવી હોય કે એને માં ન બનવું હોય? અને શું મારો જ વાંક હોય? તમારા દીકરાનો વાંક ન હોય? મને પણ એમ થાય ને કે તમારો છેડો પકડીને તમને કોઈ ખેંચે એવો એક આગળમાં દીકરો હોય, આપણા આંગણામાં એક રમતી દીકરી હોય. મને પણ એવું હોય ને. શું મારે એવું નથી કે હું પણ માં બનું અને તમે દાદીમાં બનો? કર્મે તું જ મને ભટકાણી એટલે અમારે દી જોવા પડે. નકર અમારે છે ને દી નો જોવા પડે. હા એના કરતા કોક હારી છોકરી ગોતી હોત ને પરણાઈ દીધી હોત ને તો મારા ઘરે ઘોડ્યું એ ને લીલા લેર હોત ને આમ પગલીનો પાડનાર આવી ગયો હોત. પણ હું કરું? મને તો તું વાંધણી લાગે છે ભાઈ. કર્મ તો મારા ફૂટેલા છે. કદાચ હું છે ને ગયા જન્મના જ આ કર્મ ભોગવું છું. પણ બા તમે તો સમજો ને કે તમે પણ નથી સમજતા. કરમ તો મારા ફૂટ્યા છે. મારે છોકરાને કઈ કહેવાતું નથી ને તને કઈ કહેવાતું નથી. પણ હું આવી ઉંમરની સાય છું એટલે મને એમ થાય કે મારે ઘરે કોઈક છોકરું આવી જાય ને આ કોકના છોકરા જોઉં છું ને મને એમ થાય છે કે એ મારે ઘરે ગોળ્યું કઈ બંધાણું હોત તો હું કેવી આમ હાલેડા ગાતી હોત. પણ કરમ મારા ફૂટ્યા છે મારા. તો બા જીવ તો મારોય બરે છે. હુંય પડે પડે મરું છું. આજે તમે મેણાટોણા મારો, ગામના બધા માણસો મને મારે મેણાટોણા, બધાય મને ઈ નજરે જોવે. અરે કેટલાય તો હું બારે નીકળું ને તો મને જોઈને એનું મોઢું ફેરવી નાખે છે. બધાય મને ન કહેવાના શબ્દો કહે છે કે આ બાઈ તો બાઈ જ નથી. એવું મારે સાંભળવું પડે છે. તને સાંભળવું પડશે, મને નથી સાંભળવું પડતું. અરે ગામના મને કહે છે કે આ વાંદડીને હું લઈ આવ્યા. આ બીજી કોક હોત ને તો તમારા ઘરે ગોળિયા બંધાઈ ગયા હોત. આ વાંદડી કહીને મારા કાન પાકી ગયા છે. બસો ઈ કોઈ મારા નથી. તમે તો મારા પોતાના છો ને. તમે એમ કહેતા હતા હું તારી માં છું, હું તારી માં છું. શું એક માં ન સમજી શકે? આજે તમારા દીકરીની ઘરે આવું થયું હોત તો તમે એને પણ આમ જ કે? મારી દીકરીના ઘરે આવું થાત જ નહીં જે તારું થયું છે. બા કોઈના પોતાના આવા નસીબ લખીને નથી આવતું.
અને કોઈના હાથમાં કઈ વાત નથી, ઈ તમે જાણો છો. હવે પેલા મોડું થાય, આ કઈ બધી મારા હાથની વાત તો નથી, આ તો બધું કુદરતના હાથમાં છે. હું તો ભગવાનને હાથ જોડીને થાકી ગઈ છું. કોક કે આમ કરો તો એમ કરું છું, આમ કરો તો આમ કરો, ભુવા જાગરિયા પાસે જાઓ તો ભુવા જાગરિયા પાસે તમને મોકલું છું. આ હું કેટલી હેરાન થાઉં છું એ તને બસાર છે જરાય? તમે નહીં બા, હેરાન તો હું થાઉં છું. અરે કા રડે છે? હું થયું પાછું? હવે બાનો ત્રાસ બહુ વધતો જાય છે. એક તો હું આ દુઃખમાંથી નીકળી નથી શકતી, અને ઉપરથી બા. હું કર્યું વળે પાછું બાએ? બસ બા તો એમ જ કહે છે કે તું છોકરું નથી કરતી. શું આપણે કઈ નથી કરતા? જો આ બધું છે ને મગજ ઉપર નહીં લેવાનું. આ તને તો ખબર છે બાનો સ્વભાવ. આ બા છે ને બક 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 કર્યા કરશે. આ એનું જો તું મગજમાં લઈને ફરીશ ને તો તું જીવી જ નહીં શકે. એક કાનેથી સાંભળવાનું ને એક કાનેથી કાઢી નાખવાનું. હું ખુદને સમજાવવાની બહુ કોશિશ કરું છું કે મારે કઈ મગજમાં નથી લેવું, પણ નહીં. હું છે ને હવે હું એવું લાગે ને તો હું મારા બાપાની ઘરે વહી જાઉં. આ ગાંડી થઈ ગઈ છો? હા જો હા મને એકલો મેલીને ક્યાંય નથી જવાનું તારે. અને આમ પણ હા તારા વગર મને એકલા નહીં ગમે યાર. તો હું શું કરું? નથી સહન થતું મારું. ઘરમાં પણ ઈ વાત, બારે જાઉં તો પણ ઈ જ વાત. અરે ગાંડી, મેં તને કીધું ને આ એક કાનેથી સાંભળવાનું બીજા કાનેથી કાઢી નાખવાનું. આ મગજ ઉપર નહીં ચડાવવાનું. અને બાની તો ટેવ છે બક 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 કર્યા કરવાની. અને આમ પણ એ રહ્યું ગઢું માણસ. આ ગઢું માણસ છે ને આ જૂની રૂઢી પ્રમાણે એને મગજ હાલતો હોય. અત્યારના જમાના પ્રમાણે એનો મગજ ન હાલતો હોય. સમજતી કેમ નથી તું? ના, મારે અહીંયા નથી રહેવું. અહીંયા નથી રહેવું તો ક્યાં રહીશ તું? હવે આ ઉંમરે તું પાછી ઘરે જઈશ? તારા બાપની ઘેર કેવી લાગી? રિહામણે જઈશ તું? હવે એ બધું મેલ. અને તું છે ને એક કામ કર, આપણે એવું લાગે ને તો આજે આપણે શહેરમાં જઈ આવીએ, કંઈક સારા ડોક્ટરને બતાવીએ. તો તું છે ને મારી બેને મને કીધું છે એ એક હોસ્પિટલ છે, આપણે ન્યા જઈ. ન્યા તો ન્યા સારું થઈ જ જશે. બસ છેલ્લું એક ઈ છે, ઈ હોસ્પિટલે જઈએ. શહેરમાં છે? હા. હા તો કાંઈ વાંધો નહીં, આપણે છે ને ત્યાં જઈ આવીએ, જેથી કરીને આ તારું દુઃખ હળવું થાય. બાકી મને જો બાળકની કોઈ ઈચ્છા છે નહીં, થાય તોય ભલે, ન થાય તોય ભલે, પણ આ બા છે ને બક 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 કર્યા કરે ને તારું મગજ ખરાબ કરે છે ને એટલે હાટું હું દોડું છું. કાંઈ નહીં, આપણે જઈ આવીએ બસ. અને અત્યારે જ નીકળીએ. હાલ તું તૈયાર થઈને બહાર આવ, હું તારી વાટ જોઉં છું. બેન, તું આ રીતે કોઈના ભાવને ન ખોખરાય. લે આમ જો આ બાજુ ઈ. તું હુકામાં કોકના બાવણા ખખડાય છું? આમ જો મારી બેન, તું આ રીતે કોઈના બાવણા ન ખખડાઈશ, કોક મારશે તને. તને મારશે ને? મને નહીં મારે. મને નહીં, તને મારશે. અને હું આમ આખો દિવસ તારી વાંહે કેમ ફીરતો? ભાઈ, મને હિચકો ખાવો છે. હિચકો ખાવો છે ને તારે? તો આપણા ઘરે બાંધ્યો છે, ના હું તને બાંધી દઈશ. ના, મને અહીંયા હિચકો ખાવો છે. આમ જો મારી બેન, અહીંયા હિચકો ન હોય. તારે હિચકા ખાવા છે ને તો હું છે ને હું તને ઘેરે બાંધી દઈશ. ના, તું ત્યાં હિચકા ખાધા કરજો. હું અહીંયા જોઈશ. હું ક્યાંય નહીં જાઉં. હું અહીંયા જોઈશ. આ મોટો કૂતરો હોતે છે, બટકું ભરી જાય, સમજી? અરે હા હું કોઈ ત્રાસી ન બી હો. હા, તું નથી બીતી મને ખબર છે, પણ તું આવું હું કામ કરે છે બેન? હાલ ને ઘરે. ના, માર નતો આવું. હું નહીં આવું. હે તું મને ભગવાન, ત્યાં કીધા, મને કે જવાય નથી દેતો. આ મારી બેન આ આઘાતમાંથી કેદી બહાર નીકળશે? અને હું આને આખી જિંદગી કેમ સાચવીશ? મારી બેનની હાલત દિવસે ને દિવસે બગડતી જાય. હાલ આપણે ઘરે જઈને રમી બેન. ના, પછી તું મને ઘરમાં પૂરી દેસ. મને બહાર નથી નીકળવા દેતો, કઈ ખાવાય નથી દેતો. ખાવું છે તારે? ખાવું છે ખાવું નથી તો મને. આમ જો બેન, તને ભૂખ લાગી છે ને? હાલ હાલ, મેં શાક બનાવ્યું છે તારા હાટું, તને જે બહુ ભાવે છે ને એ. હાલ હું તને શાક ને રોટલી. ના, મારી ઢીંગલીને ખવડાવીશ તું? હા જો તું નહીં આવે ને તો હું તારી ઢીંગલીને ખવડાવી દઈશ હો. હા પછી મન ન કહેતી. હાલ ને આપણે બે રમીએ. હું હંતાઈ જાઉં, તું મને ગોતવા આવીશ? હા પણ તું ઘેરે આવી તું. ના, ઘેરે નહીં. તું આમ કર, આમ કર, આમ કર. હા લ્યો.
હે ગાંડી પાન પડે છે તને આંધળી છો ગાંડી અરે આ આંધળી નહીં, ગાંડી છે. તમે તો આંધળા નથી ને. અરે પણ આમ રોડ વસાડે આવવાનું તું તો ઓલો જીત ને. તારા બાપાએ મારા બાપાનું ખૂન કર્યું તું. અરે ઈ સદમામાં તો મારી માં હોતે વહી ગઈ. અરે જેથી ખૂન કર્યું ને એના 2 દિવસ પછી મારી બેનના લગ્ન હતા. મારો બાપ મારી બેનના પે હાથ કર્યા વગરનો વયો ગયો. હું વાત કરે તું હું વાત કરે છે એટલે આ તને ખબર નથી? અરે ભાઈ એ વાતની મને તો ખબર હતી, પણ આ તારી બેન ગાંડી થઈ ગઈ ને આ બધી મને નહોતી ખબર. અરે જેથી ખૂન કર્યું ને એના 2 3 દિવસે મારી બેન ગાંડી થઈ ગઈ. અરે હવે મારી બેનનો આ દુનિયામાં મારા સિવાય કોઈ નથી, અને એ આમ રસ્તા ઉપર રજડે છે. અને તમારા જેવા નરાધમને શું ફેર પડે? હા, તમે તો ખૂની રહ્યા ને. જો ભાઈ, આ જે બધું થયું ને એ પહેલા થયું, પણ આ કોઈ વાતની અમને જાણ નથી, અને આ તમારી બેનની એ પણ અમને ખબર નથી. જો કદાચ પેલા હજી આની તો વાત નહોતા કરતા ને, આનું હૃદય આપણે દુભાયું હોય અને આના નિહાકા લીધા હોય. હા જો ભાઈ, હવે મારા બાપુથી જે થતા ભૂલ થઈ ગઈ ને એ બદલ હું તમારી માફી માંગુ છું. પણ ભાઈ જો તું ખોટું ના વિચારે ને તો હું આ તારી બેનને અમે સાથે લઈ જઈએ, અમે એનો ઈલાજ કરાવીશું, આ તારી બેનને હાજી કરીશું. અરે તમે હું હાજી કરવાના? હવે જેને ગાંડી કરી હોય એ હાજી કરે. જો ભાઈ તમે એટલું ઓછું ન લગાડો. તમે અમને નથી જાણતા, અમે એવા નથી જરાય. જે ભૂલ થઈ ગઈ છે એ ભૂલનો પસ્તાવો અમને થઈ રહ્યો છે, અને એનો પશ્ચાતાપ કરવાનો એક મોકો તો આપો. હવે ભૂલ કરીને હવે હું પછતાવશો? અમને તો હવે મા બાપ વગરના કરી દીધા ને, રસ્તે રઝળતે કરી દીધા અમને. જો ભાઈ, મારા ધણીથી, મારા સસરાથી જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને એની હું માફી માંગુ છું. અને આ તમારી બેન રહી ને એને અમે અમારી દીકરીની જેમ જ સાચવશું. અરે અરે એને કોઈ પણ હોસ્પિટલે લઈ જશું આપણે. હા ભાઈ, જો તું ઉપાધિ કરમાં, આ તારી બેનની દવા દારૂની સંપૂર્ણ જવાબદારી મારી. એને આપણે સારી મોટી હોસ્પિટલમાં લઈ જવું, દવા કરાવીશું. અને જો હા ભાઈ, ખાસ કરીને તારે પણ હવે મા બાપનો સાયો તારા હાથ ઉપરથી ઉઠી ગયો છે ને, તો તું પણ અમારી સાથે આવી જા. માફ કરી દો અમને. તમને 2 ભાઈ બહેનને અમે હાસવશું, જરાય હું નહીં આવવા દઈએ. હા, હવે તમે આમ માફી માંગો છો તો હવે આમાં હું તમારી યારે વાત તો નહીં ભેડી શકું. મારે માફ જ કરવાના રહે ને. હા સારું, કાંઈ વાંધો નહીં ભાઈ. ભાઈ જો હવે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આવો ગાડીમાં બેસો, તારી બેનને લઈને ગાડીમાં બેસ. ચાલ બેસા. બા આપણું ઘર આવી ગયું. પહેલા આપણું ઘર આવી ગયું. હું આવું. અરે આ કોણ હતી? બા, આ તમને યાદ હોય તો આપણે થોડાક વર્ષો પહેલા મારા બાપુએ એક ભાઈનું ખૂન કરી નાખ્યું હતું જમીનના ડખામાં. તેનું શું છે? એને તો વર્ષો વીતી ગયા, હવે શું છે? અરે એમ નથી કેતો બા, એ જેનું ખૂન કર્યું હતું ને એ ખૂન થયા પછી એને આઘાતથી એની પત્ની મરી ગઈ, અને એની પત્ની મરી ગઈ ને એના 2 દિવસ પછી એના આ દીકરીના લગ્ન હતા, અને એ દીકરી પણ ગાંડી થઈ ગઈ. અને આ એ જ દીકરી છે, અને આ એમનો દીકરો છે. બા, હા કદાચ આજે ભુવાએ કીધું હતું ને કે તમે કોઈના નિહાકા લીધા છે, મને તો લાગે છે એ આ જ દીકરી છે. એટલે બા, આજે આ દીકરી મારી ગાડી સાથે અથડાતા રહી ગઈ, અને ત્યાં અમને ભેટો થયો ને આ ભાઈ મને ઓળખી ગયો, અને અમે એની માફી માંગીને આપણા ઘરે લઈ આવ્યા. અને આપણી ભૂલનો પશ્ચાતાપ કરીને એને અહીંયા લઈ આવ્યા છીએ, અને હવે એ આપણી સાથે જ રહેશે. બા, એટલે ભુવા નું કેવું હાસું છે એમ? આ એનો બાપ મરી ગયો એ પિતરું નડે છે, હા ને એની માં મરી ગઈ એ શિકોતરું નડે છે, હા અને આ છોકરીના નિહાકા બા, હા ઓલા ભુવાજીની વાત. હાસી દાસો પહેલા
એ ભુવાજીની વાત હાસી છે. આ છોકરીના નિહાહા નડે છે આપણાને. હા તો નડે જ ને. મારી બેનની જિંદગી બગડી ગઈ. અરે રાત દિવસ મારે એની પાછળ ફરવું પડે છે. હું કામ ધંધો નથી કરી શકતો. તો મારે એને રેડી તો ન મુકાય. હા બાપ, આની વાત હાવ સાચી છે. ભાઈ, આ છોકરીને છે ને આપણે ઘેરે જ રાખશું અને અમે જ એનું પાલન પોષણ કરશું. અરે અને- બા, એક છોકરીને નહીં, હું તો એમ કહું છું આ બે ભાઈ બહેન ને આપણે અહીંયા જ રાખી. હા. હવે આનું બિચારાનું કોણ છે આગળ પાછળ? હા ભાઈ, અમારા હતા એ તો વહી ગયા અમને મેરીને. અમે બેન ભાઈ એકલા રસ્તે રખડીએ છીએ. અરે ભાઈ, તું ઉપાધિ કરમાં. આજથી તારે ક્યાંય જવાની જરૂર નથી. આજથી તું ને તારી બેન અમારા ઘરે જ રહેશો. અને હા, તારી બેનનો પણ આપણે સારા દવાખાને બતાવીને ઈલાજ કરાવીશું અને તારી બેનને હાજી કરીશું. આ ઘરને હવે તમારું ઘર જ સમજો. અને ભાઈ, તો અમારે ઘરમાં એક પરિવાર જેવા બંને ભાઈ બે રહેશો. અને હા, અમે આ છોડીને છે ને ભુવા પાસે લઈ જઈશું. હા, ઈ ભુવા છે ને આનો રસ્તો કરશે કઈક. હા, અરે બા, હવે છે ને વાતની એક વાત, આપણે બીજું કાંઈ વિચારવાનું નથી. હવે ખાલી આ બે ભાઈ બહેનના જીવતરનું આપણે વિચારવાનું છે. અરે હું તો એમ કહું છું કે હવે મારે સંતાન ન થાય ને તોય કાંઈ નહીં. હવે આને હું મારો દીકરો અને એની બેનને મારી દીકરી સમજીશ. હા ભાઈ, તારા હારા વસાર છે. એ બિચારા અનાથનું કોણ? આપણે જોઈએ ને આપણા થકી આ થયું છે એટલે આપણા ઘરમાં ભલે એ રહેતા. હા બા, આ મારા બાપુએ જાણતા અજાણતા એક ખૂન કર્યું અને એની પાછળ આ 4 જિંદગી બરબાદ થઈ ગઈ. ભલે ભાઈ, જેવી તારી મરજી. સારું, તો આજે જ આપણે છે ને આ ભુવા પાસે જઈ આવીએ એટલે આ વાતનો નિવેડો આવે.